હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યુ બ્લોગ. આજે ગણપતિ બાપાનો 10મો દિવસ છે. એટલે આજે હું બધી 4-5 જગ્યાએ જવાનો ગણપતિ બાપાના દર્શન કરવા. બને રહેજો બ્લોગમાં. હાય ગાઈસ, ફાઇનલી આજે અમે મણિનગર ગણપતિ બાપાના દર્શન કરવા આવી ગયા છીએ. હવે અમે દર્શન કરવા જઈએ છીએ. હાય ગાઈસ, આજે અમે મણિનગર ગણપતિ બાપાના મંદિરે આવ્યા હતા. આપણા પેલા મગઘરવાળા જે બધા મગઘરના મોઢામાં જાય છે, એની અંદર આજે અમે મગઘરના મોઢામાં જઈને આવ્યા. ગણપતિ બાપાના મસ્ત દર્શન કર્યા. મજા આવી ગઈ આજે. હવે તો બીજા જગ્યા બાકી જગ્યા કહેવાની નહીં. હા, એ સરપ્રાઈઝ મળશે. તો કહેવાય સરપ્રાઈઝ કહેવાય મારી ભાષામાં. સરપ્રાઈઝ, દેશી સરપ્રાઈઝ, સરપ્રાઈઝ, સકળવાળા. અમે જોવા લાયક છે. સકળવાળા કરજો. બરાબર, ભૂલ થાય ને તમારે કોઈને. બરાબર, બીજા વિડીયોમાં જોતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો. તો આ જ વિડીયોમાં આવશે. ઓકે, ચલો બાય બાય, ગુડ નાઇટ. ફાઇનલી અમે અત્યારે ત્રીજી જગ્યાએ આવી ગયા છીએ ગણપતિ જોવા, આપણા માધુપુરાના. આ વિડીયોની અંદર જ પાછા ત્રીજા ગણપતિ. એટલે આજે અમે આ માધુપુરાના ગણપતિ તમને બતાવું છું.
ફાઇનલી આજે અમે માધુપુરાના બી ગણપતિ જોઈ લીધા. તમને ગણપતિ જોવાની કેવી મજા આવી છે માધુપુરાના? બીજા ગણપતિ જોવાના બાકી હવે આ બીજા જોવા જોઈએ છે હજુ તો. આજે તો આજુ અમદાવાદ ફરી લેવું આજે તો. કોઈ પેટ્રોલ તો આપણા જોડે બહુ છે નથી ધીરુભાઈ અંબાણી છીએ આપણે બી. કોઈ તો દેખા જાય ગયો તો જે હોય. ફાઇનલી આજે અમે સરસપુર ગણપતિ બાપાના મંદિરે આવી ગયા દર્શન કરવા ગણપતિના. અને બહુ મજા આવી. અહીંયા હવે બીજી જગ્યાએ જઈએ આજે. એ બી તમને નહીં ગયા જોઈને જ કહેવું તમને બરાબર. સરપ્રાઈઝ છે બધી. ચાલતા રહેજો. લાગે છે રૂપાળો રૂપાળો રાજા જોડીને કનકાળો રાજા જોડીને કનકાળો કોને રે કહું રે મારી દિલરાની વાતો કોને રે કહું રે મારી દિલરાની વાતો રોઈ રોઈને મારી છે આ ફાઇનલી આજે સરસપુરના બે અમે ગણપતિ જોયા. એક બરફવાળા એક બરફ વગરના. ને ફાઇનલી અમે બધા ગણપતિ જોઈ લીધા છે. હવે અમે આવ્યા છીએ ઘરે. ઘેર જઈને શાંતિ સૂઈ જઈએ. સવારે વિડીયો એડિટ કરશું. થોડા થાકી જશે એટલે સૂઈ જશું. સવારે એડિટ કરવાની તાકાત હશે તો જ કરશે. તો ગણપતિ બાપા મોર્યા.